દર વર્ષે ધોરણ 10 અને 12ના પરિણામ બાદ વિદ્યાર્થીઓ આવકનો દાખલો અને જાતિનો દાખલો કઢાવવા માટે જાય છે. દર વખતે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળે છે, જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ દાખલો કઢાવવા માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેતા હોય છે. આજે પણ કંઈક એવી જ સ્થિતિ ઊભી થઈ હતી. વહેલી સવારથી લોકો આવકના દાખલા કઢાવવા માટે લાઈનમાં ઊભા છે, તો તંત્ર દ્વારા ઢીલી કામગીરી હોવાનો લોકોનો આક્ષેપ છે. એજન્ટો થેલો ભરીને ડોક્યુમેન્ટ લઈને બેઠા હતા, જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે આ એજન્ટો ભાગી છૂટ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે રોજના 200 ટોકન આપવામાં આવે છે અને જે દાખલાની જરૂર હોય તે સમય મુજબ મળતો નથી. એક પણ ધારાસભ્ય કે નેતા દ્વારા પોતાના નાગરિકોને સુવિધા કેન્દ્ર કે મામલતદાર ઓફિસમાં ઝડપથી કાર્યવાહી થાય તેના માટે રજૂઆત કરવામાં નથી આવી. તેના કારણે અધિકારીઓ પણ ગોકળગાયની જેમ કામ કરે છે અને લોકોને પીસાવું પડી રહ્યું છે. ધારાસભ્ય જાગૃત હોય તો તેમના વિસ્તારમાં અધિકારીઓ પણ સારી રીતે કામ કરે. અહીં તો જાણે ધારાસભ્યો અને નેતાઓને કંઈ પડી જ ન હોય તેવો ઘાટ સર્જાયો છે. લોકો ભલે ધૂમધકતા તાપમાં કલાકો સુધી નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે જઈને પોતાની જાતિના અને આવકના દાખલા મેળવે. સ્થાનિક નેતાગીરીના અભાવે લોકો વધારે પરેશાન થઈ રહ્યા છે. દિલીપ પટેલ બોલો સાહેબ. આપણે એક દુકાનદાર છીએ. દુકાન છેલ્લા 2 દિવસથી મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું. સવારે 7 વાગે લાઈનમાં આવીએ છીએ, ક્યારેક 8 વાગે આવીએ છીએ. ટોકન ના મળે તો કાલે પાછા ગયા હતા. આજે ટોકન મળેલું છે, પણ કામ ક્યારે થશે આવકના દાખલાનું એ કોઈ સમય નક્કી નથી. જેથી કરીને અમારો કિંમતી સમય બગાડીને અમે આવવા છતાં અહીંયા કામ થતું નથી, જેની જવાબદારી સંપૂર્ણ સરકારી ખાતાની રહે છે. નામ પ્રકાશભાઈ રાણા. સવારે 8:30 વાગ્યાનો ઊભો છું. મને તાવ છે, છતાં પણ લાઈનમાં આવીને ઊભા રહેવું પડે છે. જે 10 વાગ્યાનો સમય હોવો જોઈએ તેના બદલે 11 વાગે પણ હજુ કામ સ્ટાર્ટ નહીં થયું. બીમાર માણસ કઈ રીતે ઊભા રહી? હવે અત્યારે વાતાવરણ ઘણું ખરાબ છે. અત્યારે મને લૂ લાગી ગઈ ને બેભાન થઈ ગયો તો મને કોણ લઈ જાય ઘરે? દુબે છે. ઉપરોત પાટિયા ગોડાદરાથી આવું છું. હું લગભગ સવાર 3 દિવસથી આજે ધક્કા ખાઈ રહી છું. સવારે 7 વાગ્યાની આવીને લાઈનમાં ઊભી છું. તે છતાં હજી હવે ટોકન મળ્યું છે, પણ હજી તો ક્યારે વિન્ડો ખુલશે અને ક્યારે નંબર આવશે એની કોઈ ખ્યાલ નથી. બપોરના 3 બી વાગે ને 4 બી વાગે રોજ આવી રીતે ધક્કા. 3 દિવસથી અમે ત્યાંથી રિક્ષા કરીને આવીએ છીએ અને રિક્ષા ભાડું આવકના દાખલા કરતા તો રિક્ષા ભાડું અમારું વધી જાય છે. રાહુલ પટેલ. સવારે 7-8 વાગે અમે કાલે બી આવે તો ટોકન ના મળ્યું, પાછું જવું પડ્યું. પાછી કે બપોરે આવો, બપોરે બી પાછા ગયા. સર્વર ડાઉન થઈ ગયું. હવે આજે અહીંયા 7-8 વાગ્યાના આવેલા છીએ. 10 કિલોમીટર દૂરથી આવું છું, વલથાણથી હું. બરાબર. હવે આવી રીતે અમારે રોજ ધક્કા ખાવાના. એક કાઉન્ટર છે, ફોટો પાડવા માટે એક કાઉન્ટર છે. એમને મિનિમમ આટલી પબ્લિકમાં 3 થી 4 કાઉન્ટર રાખવા પડે. એની જગ્યાએ એક કાઉન્ટરમાં બહુ ચાલવાનું છે બધી પબ્લિક. અને આજે આટલી બધી ગરમી છે તો બી અમારે આવીને લાઈનમાં ઉભું રહેવાનું. GDC ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.